ઓર્થોપેડિક ડોક્ટર કોઈ દિવસ એમ નહીં કે તમારા શરીરમાંથી આ કાઢી નાખવાનું છે. તમને હંમેશા એમ જ કહેશે કે તમારે સાંધી દેવાનું. ભુજના લોકો વિશે શું કહેશો? કેટલી અવેરનેસ છે એ લોકોને હેલ્થ વિશે? ભુજની વાત કરીએ તો લાગણી પર માણસો, મેડિકલ હેલ્થની વાત કરીએ તો ડોક્ટર પર બહુ સારો ભરોસો કરે. એક અમારે ત્યાં કચ્છી ભાષામાં મને જસ કહેવાય. મને લગભગ યાદ છે ત્યાં સુધી કોઈ દર્દી એવી રીતે આપણે સમજાય ને કે આ ઓપરેશન આવું છે, આમાં આવું થશે, વાંધો નહીં સાહેબ, તમને જસ મળે ને એવું કરજો. ડોક્ટર ઉપેન્દ્રસિંહને આમ પર્સનલી કિક ક્યારે મળે? કિકમાં એવું છે કે હાથમાં છે ને આમ ચપ્પુ આવે ને ત્યારે મજા આવે, એટલે સારા માટે કે એનાથી કોઈકનું સારું થશે. એટલે ઓલમોસ્ટ એવરી સર્જરી કિક આપે, અને એ કિકમાં આમ ઉપર આમ કેવું ને ચેરી મૂક્યું હોય તો એ જયારે બીજા દિવસે દર્દીનો ચહેરો જોઈએ ને, આમ સાહેબ મજા આવી ગઈ, સારું થઈ ગયું, કિક કન્ટિન્યુ રહે છે. ઘણી વખત પેશન્ટ સાહેબ પડી ગયો તો મહિનો 2 મહિના થયા, અત્યારે દુખાવો મટી ગયો છે, મને કાંઈ થતું નથી. રિપોર્ટ કર્યા હતા એમાં સાહેબ પેલો તાણીઓ એસીએલ તૂટેલો બતાવે છે, તો મને કંઈ થતું નથી, શું કરાવો ઓપરેશન? વાંધો નથી, ન કરાવશો. એને એક સિમ્પલ એક્ઝામ્પલ, જે દિવસે યુ કેન રન, એસીએલ તૂટેલો છે, તમે દોડી જ ના શકો. જેવું તમે દોડવાનો એટેમ્પ કરશો ને, ત્રીજા જ પગથિયે તમે પડી જશો. પછી ઘણા બધા આપણે ફેમિલીમાં એવું સાંભળતા હોય કે સવારમાં ઉઠે ને સવારના ટાઈમ માટે એ લોકોના આમ સાંધા જકડાઈ જતા હોય, તો એની પાછળ કયું કારણ જવાબદાર હોય? સવારમાં ઉઠીને થવું યુઝ્યુઅલીમાં